નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. વેશપલટો કરીને છેલ્લા 12 વર્ષેથી ફરાર આર્મિકના આરોપીને પકડી પાડતી દાહોદ એસઓજી પોલીસ. દાહોદ ટાઉનમાં અને દાહોદ જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ હતા જૂના સમયથી પેન્ડિંગ હોય કે જેના આરોપીઓ નાસ્તા ફરતા હોય તેને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદેશ જયસાગર માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી વિવિધ ટીમો કાર્યરત હોય છે. આ દરમિયાન એસઓજીને મળેલી માહિતી મુજબ 2013ની સાલમાં દાહોદના એ ડિવિઝન પોસ્ટમાં એક ધાડનો ગુનો દાખલ થયો હતો, જેમાં હથિયારનો ઉપયોગ થયો હતો. આર્મ્સ એક્ટ વિથ ધાડનો ગુનો. જે ગુનાનો આરોપી હતો એ લગભગ 13 વર્ષથી નાસ્તો ફરતો હતો. જેઓની માહિતી મળતા દ્વારકાના ખંભાળિયા તાલુકામાં હોય તેવું જણાવ્યું હતું. એસઓજીની ટીમ દ્વારા જગ્યા ઉપર જઈ અને પોતે મજૂરનો વેશ ધારણ કરી કે છકડાનો ઉપયોગ કરી અને છેક સુધી પહોંચ્યા હતા અને પૂરતી વિસ્તાર રેકી કરી અને આખો વિસ્તાર છાનબીન કરીને એમાંથી વ્યક્તિ ડાઉટફુલ લાગતા તેમની ગહન પૂછતાછ કરતા તે વ્યક્તિ પોતે 2013ની અંદર ધાડમાં સંડોવાયેલો હોય અને પોતે પોતાનું નામ બદલાવી દેવાભાઈ નામ રાખી અને પોતે નાસ્તો કરતો હોય અને ત્યાં મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જેનું એમની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું મૂળ નામ છે ખાગરભાઈ પાંગુભાઈ મેળા, કે જે 2013ની સાલમાં ધાડ નામના ગુનામાં સંડોવાયેલો છે. આમ એસઓજીને 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.